ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં તમે મેઇન સ્વાધ્યાયના 13.1 થી 13.5 વાયુનો ગતિવાદ ચેપ્ટરના દાખલાનો અભ્યાસ કર્યો, બરાબર ને? ચાલો આજે તમે અભ્યાસ કરશો મારી પાસેથી સ્વાધ્યાયનો 13.6 નંબરનો દાખલો. ઓકે દોસ્તો, એમાં એવું લખ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 એટીએમ દબાણે 25 મીટર ઘન ક્ષમતા વાળો ઓરડો. ત્રણ વસ્તુ આપી છે. પહેલું આપ્યું છે તાપમાન. તાપમાનને તમે શેના વડે બતાવશો? તો કે સર ટી વડે. તાપમાનનો સિમ્બોલ ટી લેવાનું છે 27 ડિગ્રી સેલ્સિયસ. ચાલો તો ટી બરાબર 27 + 273 કરી નાખો. તો ટી બરાબર કેટલું થાય? 27 + 273 કરો એટલે કેલ્વિનમાં ફરી જાય ને. 300 કેલ્વિન તાપમાન અહીંયા આપણે થઈ જશે. તાપમાન ટી બરાબર 300 કેલ્વિન. બીજું તમને આપેલું છે દબાણ. દબાણને શેના વડે બતાવશો? તો કે દબાણ જે છે ને P વડે બતાવશું. P બરાબર છે 1 એટીએમ. 1 × 1.013 × 10⁵ પાસ્કલ થાય. દબાણ P બરાબર. ચાલો ત્યાર પછી અહીંયા આપ્યું છે કદ. કદ V બરાબર કેટલું લેશો? 25 મીટર ઘન કદ આપ્યું છે. ઓકે દોસ્તો, ચાલો તો હવે તમને પૂછ્યું છે હવાના અણુની સંખ્યા ગણો. આ ઓરડા આટલા કદનો છે, આટલા કદમાં હવાના અણુની સંખ્યા, જેને તમે શેના વડે બતાવો? ખબર તમને? યાદ જ હશે ને છોકરાઓ? એમ કેટલા? એમ હવાના અણુની સંખ્યા કેટલી? આટલા કદમાં, આટલા તાપમાને, આટલા દબાણ, એમ. તો હવે સંખ્યા જોતી હોય તો આપણે એક જ વાત કરવાની. આદર્શ વાયુ સમીકરણ પરથી PV બરાબર μRT પેલા કરી નાખવાનું. અહીંયાથી કંઈક આપણને રસ્તો મળશે. આદર્શ વાયુ સમીકરણ, ચાલો મૂકી દે. આદર્શ વાયુ સમીકરણ PV બરાબર μRT. મ્યુ એટલે વાયુના મોલ. સાહેબ મોલ નથી જોતા, સંખ્યા જોઈ છે. તો તમને એક સૂત્ર આવું નથી ભણાવ્યું મેં? તમને યાદ જ હશે. મ્યુ બરાબર n/n. મોલનું સૂત્ર વર્ષોથી બધા વિદ્યાર્થી મિત્રોને યાદ જ હોય. અને તથા R બરાબર એક આવું સૂત્ર આપણે લખતા હતા. R બરાબર Na × Kb. અચળાંક R ની કિંમત આટલી હોય. આ બે કિંમત એવું હોય તો આમાં તમે મૂકી દો તો તમારી વેલ્યુ PV બરાબર મોલની જગ્યાએ કઈ કિંમત નક્કી થાય? n/n. અને R બરાબર કઈ કિંમત નક્કી થાય? Na × Kb. આ ટેમ્પરેચરનો Tm ના m થાય ને. R ની કિંમત ના Kb એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક. યાદ છે ને આગલું થિયરીનું આપણું બધું કન્સેપ્ટ? એને જાય તો PV બરાબર શું આવે? n × kBT. જો કે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. દર વખતે હું તારવી નહીં દઉં. n એટલે અણુના, વાયુના અણુની સંખ્યા જોઈ છે, બરાબર? એને કરતા બનો તો n બરાબર શું આવશે? દબાણ P V/kBT. તો n બરાબર દબાણની કિંમત કેટલી છે દોસ્તો? 1.013 × 10⁵. 1.013 × 10⁵. વોલ્યુમ, કદ 25 મીટર ઘન. Kb એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક. યાદ છે કિંમત? 1.38 × 10⁻23. ટેમ્પરેચર કેટલું છે? 300 કેલ્વિન. વાયુના અણુની સંખ્યા કરતા જ છે. સાદુરૂપ ખાલી આપવાનું છે. આપી દો સાદુરૂપ. 1.013 × 25 ડિવાઇડેડ બાય 1.38 ડિવાઇડેડ બાય 300 પૂરા. એટલે જવાબ આવે 0.0061. 0.0611 ગુણ્યા 23 ને ઉપર એટલે પ્લસ 23 ને 5 24 25 26 27 ને 28 10⁻28. એક રકમ પછી પોઈન્ટ રાખો એટલે 2 ઘાત માઇનસ કરી દો. 1 ને 2 એટલે 28 માંથી 2 જાય તો 26. એટલે 6.11 ગુણ્યા 10⁻26 અણુ, બરાબર છે? અણુની સંખ્યા જે પૂછી હતી, આટલા અણુ હોય એ જે વાયુઓ જે છે એ આટલા કદ રૂમમાં 25 મીટર ઘનનો જે રૂમ હોય, 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુના ટોટલ બધા અલગ અલગ અણુઓ થઈને જે આદર્શ વાયુ તરીકે વર્તે, તો એ વાયુના અણુની સંખ્યા હોય 6.11 ગુણ્યા 10⁻26 જેટલા વાયુના અણુ એમાં રોકાયેલા હોય. ઓકે, ચાલો આગળ વાતને વધારીએ દોસ્તો.
એટલે કે ત્યાર પછીનો દાખલો ગણીએ. .6 પછી દાખલા નંબર 13.7 ગણીએ દોસ્તો. જો એમાં એવું લખ્યું છે સ્વાધ્યાયના 13.7 માં એમાં એવું લખ્યું છે હિલિયમ પરમાણુ માટે, હિલિયમ માટે એકદમ He માટે પહેલું ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, ઓરડાના તાપમાને, ઓરડાનું એટલે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન T બરાબર 27 તો 273 કરો એટલે 300 કેલ્વિન તાપમાને શું જોઈએ છે? પણ આ તાપમાન ઈ તો ગયો. તો કે સરેરાશ ઉષ્મીય ઉર્જા, ઉષ્મીય એટલે તાપમાનના લીધે જેમાં ઉર્જા હોય ને એને અમે કઈ ઉર્જા કહીએ? ઉષ્મીય ઉર્જા. તો કયા સૂત્રથી તાપમાનના લીધે એમાં સંકળાયેલી સરેરાશ ઉર્જા મળે? યાદ છે ને, સરેરાશ ઉર્જાનું આપણે સૂત્ર ભણાવ્યું હતું. તો આવું સૂત્ર હતું, સરેરાશ ઉર્જા E બરાબર ટોટલ ઉર્જા E બરાબર એક અણુ દીઠ સરેરાશ ઉષ્મીય ઉર્જા 3/2 kBT. બસ આમાં કિંમત મૂકી દેવાની. તો E બરાબર 3/2, K ની કિંમત 1.38 ગુણ્યા 10⁻23 અને તાપમાન 300. E બરાબર સાદુરૂપ આપો એટલે તમને જે છે E ની કિંમત 300 ગુણ્યા 1.38 ગુણ્યા 3 ભાગ્યા 2 એટલે 621 જેવું મારે આવે છે. ઘાતનું સેટિંગ કરી દઉં છું. 2 પોઈન્ટ ખસેડો, 2 ઘાત પ્લસ કરી નાખો, 6.21 ગુણ્યા 10⁻21. આ સરેરાશ ઉષ્મીય ઉર્જા કહેવાય ઓરડાના તાપમાને. કયા તાપમાને? ઓરડાના. પછી બીજો આ જ ક્વેશ્ચન, ખાલી તાપમાન બદલશે પણ તમે ગણી શકો. પછી લખ્યું છે સૂર્યની સપાટીના તાપમાને. એટલે તાપમાન આપ્યું છે, તમારે નક્કી નથી કરવાનું કેટલું હોય. સૂર્યની સપાટીના તાપમાને કેટલું હોય? સૂર્યની સપાટીનું 10માં આવતું આ તો 6000 કેલ્વિન હોય બરાબર છે. 6000 કેલ્વિન સરેરાશ ઉષ્મીય ઉર્જા પૂછી છે આ તાપમાને. દર વખતે આ જ ક્વેશ્ચન શું ગણી દેવાનું? સરેરાશ ઉષ્મીય ઉર્જા. એક જ ક્વેશ્ચન, આ જ ગણના રાખવાનું તમારે. ચાલો કઈ સૂત્ર? E બરાબર એક જ સૂત્ર છે તાપમાન આરે સંબંધનું ઉષ્મીય ઉર્જાનું 3/2 kBT. ચાલો આમાં કિંમત મૂકી દો. 3/2 kB એટલે 1.38 ગુણ્યા 10⁻23 તાપમાન T 6000. ચાલો સાદું રૂપ આપો. 6000 ગુણ્યા 1.38 ગુણ્યા 3 ભાગ્યા 2 એટલે 1242 0 આવે છે. 1242 0 10⁻23 એમ ના એમ એક રકમ પછી પોઈન્ટ રાખો. 1 2 3 ને 4, 4 ઘાત શું કરી નાખો આમાં પ્લસ એટલે -19 વધે. 1.24 ગુણ્યા 10⁻19 ઘાત 4 ઘાત પ્લસ કરો એટલે 23 4 એટલે 19 થઈ જાય ને, માઇનસમાં 4 ઉમેરો એટલે. ચાલો ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે 10 મિલિયન કેલ્વિન તાપમાને સરેરાશ ઉષ્મીય ઉર્જા ગણો. જો 10 મિલિયન કેલ્વિન તાપમાન. ત્રીજો ક્વેશ્ચન 10 મિલિયન કેલ્વિન તાપમાને T બરાબર, જો 10 મિલિયન એટલે કેટલા થાય? 10⁶ અને આગળનો એક પોઈન્ટ એટલે ટોટલ જે છે કેટલી થાય? 10�7 એટલે આને આમ લખાય 10 ગુણ્યા 10�6 કેલ્વિન. ચાલો સરેરાશ ઉષ્મીય ઉર્જા પૂછી છે તો શું કરવાનું? સરેરાશ ઉષ્મીય ઉર્જા ફરી પાછું એ સૂત્ર E બરાબર 3/2 kBT. એક જ સૂત્ર. 3/2 kB એટલે 1.38 10⁻23 ને અહીંયા 10 ગુણ્યા 10�6 એટલે વાત પૂરી થાય. કરો આની જે છે એ સાદુરૂપની વાત કરો.
જો પેલા 1.38 ગુણ્યા 10 લઈ લઉં છું ગુણાકારમાં, ગુણ્યા 3 છેદમાં છે 2, 20.7 જેવું થાય છે. ઘાતનું કરો જે 23 માંથી 6 જાય તો 10 ની 17 ઘાત વધે માઇનસ. એવું લાગે તો એક રકમ પછી પોઈન્ટ રાખી દો, એક ઘાત પ્લસ કરી નાખો, 2.07 ગુણ્યા 10 ની 16 ઘાત જૂલ, એકનો વધારો કરી નાખો, 2.1 ગુણ્યા 10 ની માઇનસ 16 ઘાત જૂલ. બીજું શું હોય એમાં? ઓકે, અલગ અલગ તાપમાને જે આપણને ઉર્જા ગણવાની કીધી હતી એ આપણે અહીંયા ગણી દીધી. ઓકે, ચાલો હિલિયમ માટે આગળ વાતને વધારીએ. 13.8 નંબરનો ગણીએ દાખલો. ચાલો ત્યાર પછી 13.8 નંબરનો દાખલો જુઓ સ્વાધ્યાયનો. શું કહે છે સ્વાધ્યાયનો 13.8? સમાન ક્ષમતા, ક્ષમતા એટલે કેપેસિટી, જેમાં વાયુ સમાઈ શકે કદ એ સમાન 3 વાયુ પાત્રમાં તાપમાન અને દબાણ સમાન છે. એટલે 3 પાત્ર વિચારો આવી રીતના. આ એ પાત્ર, આમાં નિયોન વાયુ છે. આ બી પાત્ર, આમાં રકમ મુજબ ક્લોરીન છે. સી પાત્ર, આમાં છે યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ. 3 પાત્ર છે, ત્રણેયમાં દબાણ સરખા જ, પી જેટલા, તાપમાન સરખા ત્રણેયમાં, ટી જેટલા. દબાણ ને તાપમાનમાં ટૂંકમાં આપણે કાંઈ કરવાનું નથી, દબાણ ને તાપમાન સરખા. શું બધાયમાં અણુની સંખ્યા જે છે એ સમાન હશે? બધાયમાં અણુની સંખ્યા n સમાન હશે? n પહેલો ક્વેશ્ચન, n સમાન હશે કે નહીં? હજી એકવાર જે છે સમાન ક્ષમતા એટલે કદય સરખા ને, સમાન ક્ષમતા એટલે કદ બધાયના v. તો જોવો જોઈએ, તમને હમણાં સૂત્ર મેં ભણાવ્યું હતું, અહીંયા જ લખ્યું હતું, મેં કીધું હતું વારંવાર નહીં તારવું. આવું સૂત્ર મેં ભણાવ્યું હતું, PV બરાબર કેપિટલ N KBT. તમને યાદ હોય તો આવું સૂત્ર હમણાં જ મેં અહીંયા ભણાવ્યું. અથવા તો મ્યુ ની જગ્યાએ n ના છેદમાં n લખો, r ની જગ્યાએ n ગુણ્યા kb લખો, n ઉડી એટલે આવું સૂત્ર થઈ જાય. વાયુના અણુની સંખ્યાને કરતા બનાવો તો n બરાબર PV ના છેદમાં KBT. હવે જો 3 પાત્રો માટે દબાણ તો P નું P છે, 3 માટે સમાન કદ છે, ક્ષમતા સમાન એટલે KB તો અચળ છે, ત્રણેય માટે તાપમાન સરખા છે. તો આમ ત્રણેય પાત્ર માટે P, V અને T સમાન હોય, વાયુના અણુની સંખ્યા કેવી થશે? n સમાન હશે. બરાબર. એટલે પહેલો ક્વેશ્ચન સમાન છે કે નહીં, તો જવાબ આવશે આ સમાન હોય. અને આમ બી એવોગેડ્રોનો નિયમથી થઈ જાય. હવે બીજો પ્રશ્ન હું તમને પૂછું. અહીંયા પહેલો પ્રશ્ન જે પૂછ્યું સમાન સંખ્યા છે કે નહીં, એનો જવાબ મળી ગયો. સમજાણું ને? બધાના દબાણ, કદ અને તાપમાન સરખા હોય એટલે આ મુજબ સંખ્યા પણ કેવી આવે? સમાન આવે. શું ત્રણેય કિસ્સામાં સરેરાશ વર્ગિતના ઝડપનું વર્ગમૂળ એટલે RMS ઝડપ સમાન હશે? એટલે બીજો ક્વેશ્ચન આવો છે, VRMS રૂટ મીન સ્ક્વેર, સરેરાશનો વર્ગ, એનું જે છે એ સરેરાશનું જે વર્ગિત જે મૂલ્ય આપણે લઈએ છીએ એટલે RMS જે ઝડપ જે છે એ વર્ગિત ઝડપનું વર્ગમૂળ, ટૂંકમાં એ RMS ઝડપ સમાન હશે. યાદ છે ને? ઝડપનો પેલા વર્ગ, પછી સરેરાશ ને પછી વર્ગમૂળ એટલે વર્ગિત
જે આ ઝડપ મળે આરએમએસ આ સમાન હશે ત્રણે ત્રણ પાત્રમાં. તો તમને ને મને એક વાતની જે છે એ ખબર છે કે આરએમએસ ઝડપનું સૂત્ર થાય શું કાયદેસર. તમને એ વાતની ખબર હોવી જોઈએ. આ જે આપ્યું છે તાપમાન ને એના ફોર્મમાં, તો તમે કહો સાહેબ બે સૂત્ર અમને એક આવડે છે. એક કેબી એક વૈજ્ઞાનિક હતો, તો છેદમાં એક અણુનું દળ, અને એક આર લ્યો તો અણુભાર વાળું સૂત્ર અણુભાર વાળા ફોર્મમાં લખો. હાલો ને, ત્રણ સૂત્ર છે આરએમએસ ઝડપના. ત્રણમાંથી મજા આવી બધું લાગે અહીંયા. 3RT અપન આ કેપિટલ એમ એટલે અણુભાર. એક અણુનું દળ હોય તો અંશમાં કેબી આવે, યાદ રાખજો. મેં થિયરીમાં અગાઉ યાદ રખાયું છે. એક અણુનો અણુભાર, ટી એટલે તાપમાન. હવે જો બધા પાત્ર માટે તાપમાન તો સરખા જ, આરઈ અચળ ત્રણેય અચળ, તો આરએમએસ ઝડપનો આવો કંઈક સંબંધ થયો. VRMS ચલે છે 1/√m. આરએમએસ ઝડપ એમ એટલે શું કીધું? અણુભાર. અણુભારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. તો શું ત્રણેયનો અણુભાર સરખો હોય? જો સરખો હોય આ એમ, તો આ કિંમત સરખી થાય, આરએમએસ ઝડપ સરખી થાય. પણ ત્રણેયનો અણુભાર તો સરખો હોય જ નહીં. આ નિયોન છે, આ ક્લોરીન છે, હેક્સાફ્લોરાઇડ છે, તો એમ કહી શકાય કે ત્રણેય જે પાત્ર જે છે પાત્રમાં રહેલ વાયુના અણુભાર સમાન ન હોય, ન જોઈએ ને, સમાન ન હોય, આરએમએસ ઝડપ પ્રશ્ન પૂછે તો સમાન હશે તો શું કહે? આરએમએસ ઝડપ સમાન મળે નહીં. સમાન મળે નહીં. ખાસ સમાન મળે કે ન મળે? તમારો જવાબ છે ના, નહીં મળે. જાવ. ઓકે, ત્રીજો ક્વેશ્ચન. ન મળે તો કાંઈ નહીં, તો કોનામાં મહત્તમ મળે? ત્રીજો ક્વેશ્ચન એવો છે, કયા પાત્રમાં? તેમાં તો કોના માટે? ત્રણ પાત્રમાંથી કોના માટે VRMS નું મૂલ્ય મહત્તમ? આ ત્રણમાંથી કોના માટે VRMS નું મૂલ્ય મહત્તમ? તો અણુભારના વ્યસ્તમાં. જેનો અણુભાર ઓછો એની માટે આરએમએસ ઝડપ વધુ હોય. કઈ કે આરએમએસ ઝડપ વાયુના અણુભારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરોબર છે? વાયુના અણુભારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. કે અણુભારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો જેનો અણુભાર ઓછો વ્યસ્તમાં છે એટલે ઓછો હોય તેની આરએમએસ ઝડપ વધુ. તો કોનો અણુભાર ઓછો હોય? નિયોનનો જોઈ સૌથી ઓછો. તો આપણે એમ કહી શકીએ કે નિયોનનો અણુભાર ઓછો હોય, નિયોનની આરએમએસ ઝડપ વધુ. નિયોનની આરએમએસ ઝડપ વધુ. જેનો અણુભાર ઓછો એની આરએમએસ ઝડપ વધુ હોય, નિયોનની આરએમએસ ઝડપ વધુ હોય. પેટી મગજમાં વાત. તો ત્રણ અલગ અલગ ક્વેશ્ચન પૂછ્યા હતા, જે આપણે સફળતાપૂર્વક જે છે આવા ઇઝીલી જવાબ આપી શકીએ. ઓકે, 13.8. ચાલો આગળ વધીએ દોસ્તો. અભ્યાસ કરીશું દાખલા નંબર 13.9 નો. સ્વાધ્યાયનો 13.9. જો 13.9 માં શું કીધું છે? સ્વાધ્યાયનો 13.9. કયા તાપમાને વાયુ પાત્રમાં રહેલ આર્ગનની સરેરાશ ઝડપનું મૂલ્ય -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલ હિલિયમ વાયુના આરએમએસ ઝડપ જેટલી થાય? બહુ સરસ પ્રશ્ન. જો આ બે પાત્ર છે, આમાં એકમાં આર્ગન વાયુ ભર્યો છે. કયા તાપમાને છે નથી ખબર, હું ટી તાપમાને કહું છું. આ બીજામાં વાયુ ભરેલો છે હિલિયમ He. એનું તાપમાન ખબર છો? એને T2 કહું.
બરાબર છે. આ અથવા તો અહીંયા 1 નથી કીધું, આને ખાલી T કીધું, આને T1 કહો. એનું તાપમાન -20 છે. બરાબર. કેલ્વિનમાં ફેરવ્યું તો 273 ઉમેરી દો એમાં. જવાબ આવે 253 અહીંયા. 253 કેલ્વિન આ વાયુ છે, આનો હિલિયમ. તો પ્રશ્ન એમ પૂછ્યો છે આની જે આરએમએસ ઝડપ હોય ને VRMS 1 કહું, અથવા તો હિલિયમની આરએમએસ ઝડપ, અને આર્ગોન એટલે AR કહું, આર્ગોનની આમાં આ બે હરખી થવી જોઈએ. રકમ મુજબ જે છે ને એમ કીધું છે હિલિયમ, આર્ગોન અને He ની આરએમએસ ઝડપનું મૂલ્ય કેવું થાય? રકમ મુજબ સમાન થાય. એટલે બેના આરએમએસ મૂલ્ય જે છે ને આરએમએસ ઝડપ એને સરખાવી દેવાની. આની આરએમએસ ઝડપ સરખી લેવાની છે. એટલે VRMS જે આર્ગોન જે છે ને એની આરએમએસ ઝડપ જે છે ને એ હિલિયમ જેટલી લેવાની છે. આવું રકમ કહે છે. બેની આરએમએસ ઝડપના મૂલ્ય કેવા લેવાના છે? સરખા. આનું કયું તાપમાનની ખબર નથી, ઓલાનું તાપમાન ખબર છે. આરએમએસ ઝડપનું સૂત્ર જે હમણાં જ ભણાવ્યું હતું તાપમાનના ફોર્મમાં. જો કે અણુભાર આવડતો એટલે 3RT પણ એમ જ મૂકવાનું નહીં. આર્ગોન માટે આપણે ખાલી T અને અણુભાર એનો એમ કહીએ. આનો આર્ગોન જે વાયુ ભરેલો છે એનો એટલે અહીંયા એમ. તો અહીંયા શું આવશે? 3. એની માટે અચળાંક તો આવે છે પણ તાપમાને T1 કીધું છે. અણુભારને M1 કહીએ હિલિયમ માટે. આમાં અણુભારને M1 કહીએ. હિલિયમ વાયુ જે ભર્યો છે ને એનો. ઓકે, બે સરખી જોઈ છે. તો ત્યારે આ આર્ગોનનું તાપમાન કેટલું હોય? આ -20 જે ઝડપ મળે એટલી ને એટલી આર્ગોનની ઝડપ જોતી આરએમએસ. તો આર્ગોનનું તાપમાન કેટલું? બેની આરએમએસ ઝડપ સરખી મળે છે. સરખી મળે એટલે શું કરવાનું હોય? સરખાવવાનું હોય. તો સરખાવ્યું. સરખાવ્યા પછી મને હું પ્રશ્ન પૂછ્યો કે હરખી મળી તો બરાબર છે પણ કયા તાપમાને મળે? તો આ તાપમાનને કેલ્ક્યુલેટ કરવાનું. તો બે બાજુથી પેલા વર્ગમૂળ દૂર કરી નાખો. એટલે અહીંયા વધે 3RT/m. અહીંયા 3RT1 ના છેદમાં M1. પેટીમાં કેટલા વાત? હા ગયું. અહીંયા વધ્યું T. T એટલે કયું તાપમાન આપણે જોઈ છે? છેદમાં M એટલે આર્ગોનનો અણુભાર. તો રકમને પૂછો. આર્ગોનનો અણુભાર 39.9 એવું રકમ કહે છે. આપણે કઈ કહેતા નથી. બરાબર છે. ઇક્વલ ટુ T1. T1 એટલે હિલિયમ વાયુ જે તાપમાન છે તાપમાન 253. અને હિલિયમ વાયુનો અણુભાર, તો હિલિયમ વાયુ જે છે એનો અણુભાર તમને આપેલો છે રકમમાં. He નો અણુભાર 4 આપ્યો છોકરાઓ. તો 4 લખ નાખું. 4 U આઇકમ U ઉડે. આ તાપમાન જોઈ છે એને કરતા જ બનાવી લ્યો અને આમે જ આવવા દો. 253 ગુણ્યા 39.9 છેદમાં 4. કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ એટલે દાખલો પૂરો. આપો જી સાદુરૂપ. 253 ગુણ્યા 39.9 ભાગ્યા 4 એટલે જવાબ આવે છે 2523.6. બરાબર છે. 2523.6 કેલ્વિન. હવે એક રકમ પર પોઈન્ટ રાખો. 1 2 3 પોઈન્ટ ખસેડવા પડશે ને. 2.2536 ગુણ્યા 10 ની 3 પોઈન્ટ ખસેડે એટલે 3 ઘાત પ્લસ કરવી પડશે. એવું લાગે નહીં, એકનો વધારો કરી દો એટલે 2.52 3 માં એકનો વધારો એટલે 4 ગુણ્યા 10 ની 3 ઘાત કેલ્વિન. આટલા તાપમાને આર્ગોનનું જે આ તાપમાન જે છે આટલું બધું કરશો ને કેટલા બધા કેલ્વિન કરવું પડશે વિચારો ખરા. 10 ની 4 ઘાત. ત્યારે હિલિયમ જેટલી એની આરએમએસ ઝડપ મળે. બોલો. અને હિલિયમ પાછો કેટલા તાપમાને? -20. કારણ કે બેના અણુભારમાં બહુ મોટો ફેર છે ને એટલે. બરાબર છે. આર્ગોન જે છે એ 39.9 છે ને ઓલાનો 4 છે. એટલે આવું થાય. એનો અણુભાર જે આપણે એમ વડે લીધો ને એટલે આર્ગોનની આરએમએસ ઝડપ હિલિયમ જેટલી જોતી હોય ને બહુ ઊંચું તાપમાન જોઈએ. 39.9 એટલે તમે વિચારો જોઈએ કઈ નાનું તાપમાન તો કહેવાય નહીં. સોરી 2.5 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે બહુ ઊંચું તાપમાન કહેવાય ને. ઓલાને -20 આરએમએસ ઝડપ જે મળે એટલી આને જોતી હોય તો આટલું ઊંચું તાપમાન જોઈએ. તેનું કારણ શું છે? પેલા જ મેં કીધું જેમ અણુભાર ઓછો આગલો દાખલો ઈ જતો એમ આરએમએસ ઝડપ વધુ. એટલે આનો અણુભાર વધુ હોય ને આર્ગોનનો એટલે આરએમએસ ઝડપ હિલિયમ જેટલી કરવી હોય તો બહુ ઊંચું તાપમાન જોઈએ. કારણ કે અણુભારના વ્યસ્તમાં હોય આરએમએસ ઝડપ. એટલે જેમ અણુભાર વધુ એમ આરએમએસ ઝડપ ઓછી મળે. એટલે આરએમએસ ઝડપ જાજી જોતી હોય તો તાપમાન ઊંચું કરવું પડે. એટલે દોસ્તો ઓકે. તો આ દાખલો હતો 13.9 દોસ્તો. લાસ્ટ દાખલો 13.10 નંબરનો વાંચો.
13.10. ચાલો 13.10 નંબરના દાખલામાં કીધું છે 2 ATM અને 17 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નાઇટ્રોજન ધરાવતા વાયુ પાત્રમાં નાઇટ્રોજન અણુ માટે સરેરાશ મુક્ત પદ અને અથડામણનો દર શોધો. નાઇટ્રોજન વાયુ માટે તમને પૂછ્યું છે, પેલા લિસ્ટ બનાવી લેજે, આપ્યું છે એ. શું તમને આપ્યું છે? દબાણ આપ્યું છે. દબાણ P બરાબર કેટલું લેવાનું છે? 2 ATM 2 ગુણ્યા 1.01 ગુણ્યા 10⁵ કરો તો ગુણાકાર. 1.01 3 લ્યો તોય ચાલે. આમ 2 ગુણ્યા 1.013 2.026 જેવું આવે આ દબાણ પાસ્કલમાં. પછી બીજું શું આવ્યું છે રકમમાં? તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ આપ્યું, T બરાબર 17 વત્તા 273 કરો એટલે 290 કેલ્વિન આવે તાપમાન. આટલું તાપમાન છે. બીજું શું આવ્યું છે? નાઇટ્રોજનના અણુની ત્રિજ્યા આપી છે, R વડે બતાવાય. ત્રિજ્યા R કેટલી લેવાની છે? 1 એંગસ્ટ્રોમ. એટલે 1 એંગસ્ટ્રોમ, એંગસ્ટ્રોમ દૂર કરો કેટલું આવે? 10⁻10 આવે ને, એટલે 1 ગુણ્યા 10⁻10 મીટર ત્રિજ્યા લેવાની. પછી બસ આટલું આપ્યું છે અને એનો અણુભાર આપ્યો છે. તો સૌથી પહેલા જે છે એ આપણે અહીંયા સરેરાશ મુક્ત પદનું સૂત્ર આપણે છેલ્લી થિયરી આવી કંઈક ભણાવી હતી, 1/√2n πd². d એટલે વ્યાસ, ત્રિજ્યાનું 2 ગણું એટલે વ્યાસ. હાલો એ તો થઈ જશે, પણ n એટલે એકમ કદ દીઠ અણુની સંખ્યા. તો પહેલો તમારો ને મારો ટાર્ગેટ શું શોધવાનો હોવો જોઈએ? n શોધવાનો હોવો જોઈએ. n એટલે એકમ કદ દીઠ અણુની સંખ્યા. તો સૌથી પહેલા એ લખી નાખું, એકમ કદ દીઠ અણુની સંખ્યા શોધતા. ચાલો એની માટે તમે હું શું કરી શકીએ સ્મોલ n માટે? તો કે આપણી પાસે એક જ વિકલ્પ છે, PV બરાબર μRT. આ સિવાય તો તમે ને હું જે છે એ કોઈ વિકલ્પ જાણતા નથી, બરાબર છે. હવે મ્યુ ની જગ્યાએ જે છે એ સંખ્યાના ફોર્મમાં આપણે જતું રહેવાનું છે, બરાબર છે. તો અહીંયા આપણે સંખ્યાના ફોર્મમાં જતા રહીએ. અહીંયા શું લખાય? પહેલા તો તમને હમણાં મેં આવું સૂત્ર ભણાવ્યું હતું, તમને યાદ હોય તો PV બરાબર n kBT. આવું ભણાવ્યું હતું, PV બરાબર n kBT. અને આના છેદમાં જ આવવા દો, અને આમ લઈ લ્યો તો P ના છેદમાં kBT બરાબર અણુની સંખ્યા છેદમાં કદ એટલે એકમ કદ દીઠ અણુની સંખ્યા થઈ ગયા, છેદમાં કદ અંશમાં અણુની સંખ્યા. એકમ કદ એટલે છેદમાં કદ અંશમાં અણુની સંખ્યા n, એટલે આને સ્મોલ n કહેવાય ને. તો સ્મોલ n બરાબર P ના છેદમાં, એવું લાગે તો આ kBT જ રાખો, જરૂર પડીએ આમાં કિંમત મૂકી દો. ચાલો તો સ્મોલ n બરાબર, હવે તમારું સરેરાશ મુક્ત પદનું કામ થઈ જશે ને, આમાં કિંમત મૂકી દો એટલે. તો એવું લાગે તો કિંમત શોધી લ્યો. દબાણ કેટલું છે એનું? P 2.026 ગુણ્યા 10⁵ kB એટલે 1.38 10⁻23. તાપમાન 290. ચાલો તો સ્મોલ n દિયો તો સાદુરૂપ 2.02 ભાગ્યા 1.38 ભાગ્યા 290. એટલે જવાબ જે છે આપણે કંઈક આવો આવશે તમારે મારે 0.005062 અને ઘાત આપો એટલે ઉપર એટલે પ્લસ 23 ને 5 23 24 25 26 27 ને 28 અણુ પ્રતિ એકમ કદ દીઠ એટલે છેદમાં મીટર ઘન એમ એકમ કદ દીઠ અણુની સંખ્યા એમ, બરાબર ને? એવું લાગે તો પોઈન્ટ ખસેડી દો દોસ્તો, એટલે તમારે શું છે લખવા ઓછા. 1 2 ને 3 પોઈન્ટ ખસેડી દો. 5.062 એટલે 1 2 ને 3 પોઈન્ટ ખસેડો, 3 ઘાત માઇનસ કરો, 25 26 27 28 10⁻25 આવે અણુ પ્રતિ મીટર ઘન, બરાબર ને? ચાલો હવે સરેરાશ મુક્ત પદ પૂછ્યું છે, તો સરેરાશ મુક્ત પદનું સૂત્ર શું થાય? સરેરાશ મુક્ત પદ L બાર બરાબર 1/√2n πd². આના સિવાય તો કોઈ આપણી આગળ છૂટકો નથી. તો L બાર બરાબર શું થાય? 1/√2 સ્મોલ n કેટલું દોસ્તો?
5.062 ગુણ્યા 10 ની 25 પાઈ એટલે 3.14 ને વ્યાસ કેટલો છે આ ત્રિજ્યાનું 2 ગણું એટલે વ્યાસ એટલે 2 ગુણ્યા 10 ની -10 નો વર્ગ બીજું શું હોય વ્યાસમાં સરેરાશ મુક્ત પદ ચાલો આનું શું બનાવવાનું છે તમારે સાદું રૂપ √2 એટલે 1.41 ડાયરેક્ટ યાદ રાખી લેજો ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં કરું છું 1.41 42 ઓમેનો જવાબ હોય એટલે 1 ભાગ્યા 1.41 42 ભાગ્યા 5.062 ભાગ્યા 3.14 અને ભાગ્યા 2 નો વર્ગ એટલે 4 એટલે જવાબ આવે છે 0.011 આવો આવે છે કંઈક મારે તો 0.011 ગુણ્યા ઘાતનું દઉં 2 દુ 4 -4 25 માંથી 4 જાય એટલે +21 ઉપર જાય તો કેવી વધે -21 વધે ઘાત બરાબર છે પણ હજી હા એટલે ટોટલ ઘાત જે છે એ અહીંયા બાય મિસ્ટેક લખાઈ ગઈ છે 10 ની એંગસ્ટ્રોમ એટલે 10 ની -10 છે એટલે 10 દુ 20 20 માંથી 5 જાય એટલે +5 ઉપર જાય તો -5 બીજું શું હોય એમાં એક રકમ પોઈન્ટ રાખો 1 ને 2 એટલે 1.1 2 પોઈન્ટ માઈનસ કરો 10 ની -7 મુક્ત પથ એટલે લંબાઈનો એકમ મીટર 1.1 ગુણ્યા 10 ની -7 ઘાત જે છે એ મીટર સરેરાશ મુક્ત પથ પહેલો ક્વેશ્ચન અહીંયા પૂરો ઓકે ચાલો તો પહેલો પ્રશ્ન જે સરેરાશ મુક્ત પથ પૂછ્યો તો અહીંયા પૂરો બરાબર હવે આપણે એનો બીજો પ્રશ્ન ગણીએ આમાં અલગ અલગ વેરાયટીના થોડાક પ્રશ્નો પૂછ્યા છે આ સોરી પહેલો પોઈન્ટ ભલે રહ્યો લિસ્ટ કારણ કે મારે કિંમતો ગોતવા જ આવી નહીં ને વળી હવે તમને બીજો પાર્ટ જે પૂછ્યો છે ને બહુ સરસ પૂછ્યો છે આ ક્વેશ્ચન તમે ભણી લ્યો એટલે તમારી ગાડી ક્યાંય અટકે નહીં પછી એટલે તમને પૂછ્યું છે હવે આ સરેરાશ મુક્ત પદ જે આપણે ગણ્યું ને અને પછી આ બીજા પાર્ટમાં એવું પૂછ્યું છે સંઘાતની આવૃત્તિ ગણો દોસ્તો ઈ કેમ ગણશો કોઈ આઈડિયા આવૃત્તિ ગણવાનો તો આપણને જે બીજો પાર્ટ પૂછ્યો છે દોસ્તો નાઇટ્રોજન વાયુ માટે મેં એવું કીધું છે બીજો પાર્ટમાં તમે સંઘાતની આવૃત્તિ ગણો હવે જોજો સંઘાતની આવૃત્તિ એટલે શું અણુ હોય ને સરેરાશ રીતના અહીંયાથી આમ ગતિ કરે તો 1 સેકન્ડમાં કેટલી વાર ભટકાય એટલે સમયનું વ્યાસ તેને આવૃત્તિ કહેવાય એમ તો અહીંયાથી અહીંયા જાય એટલે કાપેલા અંતરને મુક્ત પથ L બાર કહેવાય એની ઝડપને RMS ઝડપ કહેવાય તો આવું સૂત્ર થાય એની ઝડપ બરાબર કાપેલ અંતર છેદમાં તે માટે લાગતો સમય અહીંયાથી અહીંયા જાય એટલે બરાબર હવે દોસ્તો આ ટૂંકમાં આપણે સંઘાતની આવૃત્તિ માટે વાત કરીએ છીએ સંઘાતની આવૃત્તિ માટેનો ક્વેશ્ચન છે સંઘાતની આવૃત્તિ હા સંઘાતની આવૃત્તિ તમારે જોઈ છે ફાઇનલ હવે આવૃત્તિ જોતી મેં તમને કીધું આ અણુ અહીંયાથી આમ ગતિ કરે આમ તો એ દરમિયાન એકમ સમયમાં કેટલી વાર ભટકાય તો કાપેલું અંતર L બાર હોય વેગનો VRMS હોય તો વેગ બરાબર અંતર છેદમાં તે માટે લાગતો સમય ને એકમ સમયમાં જે સંઘાત અનુભવ આવૃત્તિ કહેવાય ને એને છેદમાં જવા દે એટલે VRMS ના છેદમાં L બાર બરાબર 1/T આને શું કહેવાય તો સંઘાતની આવૃત્તિ એકમ સમયમાં અનુભવ એટલે 1 સેકન્ડમાં થતો એકમ સમયમાં જે ગતિ કરી દરમિયાન અનુભવાતો જે છે સંઘાત એટલે સમયનું વ્યસ્ત અને સંઘાતની આવૃત્તિ કહેવાય તો સંઘાતની આવૃત્તિ બરાબર શું થયું છોકરાઓ VRMS ના છેદમાં L બાર બેટી મગજમાં વાત તો આ સંઘાતની આવૃત્તિ આ રીતના મળે સમયનું જે વ્યસ્ત હોય ને એના ઉપરથી હવે તમારે VRMS પહેલા ગણવી પડે ની RMS ઝડપ તો RMS ઝડપ માટે જે છે દોસ્તો શું કરવાનું તો સૂત્ર મૂકવાનું RMS ઝડપ VRMS બરાબર √3
3RT upon એનો અણુભાર. બેઠી મગજમાં વાત. RMS ઝડપનું સૂત્ર તો VRMS બરાબર અંડરરૂટ આ 3 R એટલે તો યાદ જ હોય 8.314 સાહેબ. તાપમાન જો અહીંયા દીધું હશે જો આ રહ્યું 290. અણુભાર તો તમને ખબર જ હોય, ન ખબર હોય તો રકમમાં આપ્યો હશે જોવો જોઈએ. 28 ગ્રામ આપ્યો છે એટલે 28 ગુણ્યા 10 ની -3 કરી નાખીએ બરાબર ને. ચાલો તો RMS ઝડપ બરાબર કેટલી આવે કરો તો સાદુરૂપ. તો આનું કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ બનાવીએ. 3 ગુણ્યા 8.314 ગુણ્યા 290 ભાગ્યા 28 ઘાત ઉપર દે એટલે 1000 ગુણી નાખો અને ભાઈ વર્ગમૂળની સ્વીચ દબી દે એટલે 508.25 જવાબ આવશે. RMS ઝડપનો જે આપણે અહીંયા જોઈ છે ને એ 508.2 મીટર પ્રતિ સેકન્ડ. RMS ઝડપ આપણે અહીંયા લખી નાખી. હવે અહીંયા જરૂર હતી સંઘાતની આવૃત્તિમાં અહીંયા કિંમત મૂકી દે તો સંઘાતની આવૃત્તિ બરાબર RMS ઝડપ કેટલી આવી 508.2 અને છોકરો સરેરાશ મુક્ત પદ હમણાં આગલો પાઠ ગણ્યો તો 1.1 ગુણ્યા 10 ની માઈનસ કંઈક 7 ઘાત તમે લખો તમારા મત મુજબ બરાબર ને. તો સંઘાતની આવૃત્તિ મળી જાય કેટલી આવે કરો જે સંઘાતની આવૃત્તિ અને ભાગ્યા કરો 508.2 ભાગ્યા 1.1 મારે જવાબ આવ્યો 462.05 462.05 અને ઘાત ઉપર એટલે પ્લસ 462.05 ગુણ્યા 10 ની +7 ઘાત. બેઠી મગજમાં વાત. ઓકે હવે આપણે શું કરીએ દર વખતે તો દર વખતે સાહેબ એનો એક રકમ પછી જે છે આપણે પોઈન્ટનું સેટિંગ કરીએ છીએ. તો અહીંયા જે છે એ શું કરી નાખવાનું પોઈન્ટનું સેટિંગ કરો છો એક રકમ પછી પોઈન્ટને ગોઠવો છો કેટલું આવે છે એટલે ફરીથી એક વખત ચેક કરી લ્યો જવાબ 508.2 ડિવાઇડેડ બાય 1 એટલે આપણે જે અહીંયા લીધી છે જવાબ એ સરેરાશ મુક્ત પદનો ટેક્સ્ટબુકમાં રાઉન્ડ ઓફ કરીને 1 લીધો છે બરાબર છે. આપણે જે અહીંયા જવાબ લઈએ છીએ એ પૂરો લઈએ છીએ એટલે ટેક્સ્ટબુકની જેમ રાઉન્ડ ઓફ કરીને લઈએ જવાબ. ચાલો તો અહીંયા રાઉન્ડ ઓફ કરી દયો ને એટલે શું છે કે એક્ઝેક્ટ જવાબ આવી જાય. અહીંયા VRMS ઝડપનું રાઉન્ડ ઓફ કરો એક જ પોઈન્ટ રાખો એટલે 1 નો વધારો એટલે VRMS બરાબર અહીંયા 2 પોઈન્ટ ખસેડો એટલે 5.08 એટલે 1 કરી નાખો 0 માં 1 નો વધારો કરો એટલે 1 અને 10 ની 2 મીટર પ્રતિ સેકન્ડ આમ લખાય એટલે અહીંયા એ જ કિંમત લખો એટલે તમારે કોઈ ચિંતા જ નહીં. એટલે અહીંયા કિંમત 5.1 ગુણ્યા 10 ની 2 ઘાત RMS ઝડપ છેદમાં 5.1 ગુણ્યા 10 ની 2 અને સરેરાશ મુક્ત પદ લગભગ 1.1 એટલે 1 ગુણ્યા 10 ની -7 એટલે એનો ભાગાકાર કરો એટલે સંઘાતની આવૃત્તિ 5.1 ગુણ્યા ઉપર એટલે પ્લસ 10 ની કેટલી ઘાત થાય પ્લસ કરો એટલે 7 ને 2 9 10 ની 9 ઘાત અને એકમ એનો સમયનો વ્યસ્ત એટલે સેકન્ડ ઇન્વર્સ આવે ને આવૃત્તિ. સંઘાતની જે આપણને આવૃત્તિ પૂછી છે તો આપણને સંઘાતની શું મળી ગઈ આવૃત્તિ. ઓકે તો આપણો બીજો પાઠ. ત્રીજો પાઠ બહુ ઇન્ટરેસ્ટિંગ છે એટલે બરોબર જોજો. બે અલગ અલગ સમય પૂછ્યા છે. આવૃત્તિ તો ખબર પડી ગઈ ને ગતિ કરે અહીંથી આટલી L બાદ એટલું અંતર કાપે એ દરમિયાન જે સમય લાગે સમયનું વ્યસ્ત એટલે આવૃત્તિ. હવે જોજો હવે જે પાઠ આપ્યા છે ને થોડાક જે છે ને વિચારવા જેવા આપ્યા છે. એકબીજાના સંપર્કમાં રહીએ એ સમય ગણવાનો છે. એકબીજાના બંને જે છે એ મોલેક્યુલ એકબીજાના શું રહેતા હોય દોસ્તો સંપર્કમાં. બેઠી મગજમાં વાત. તો એ સંપર્કમાં રહેતો હોય સંપર્ક સમય ગણવાનો છે. ઓકે અને બીજું શું ગણવાનું છે સંપર્કમાં રહીએ સંપર્ક સમય અને બીજું હજી કંઈક ગણવાનું છે. હજી કંઈક ગણી દો જોજો ખાસ. અને બે અથડામણ વચ્ચેનો સમય બે ગણવાનું છે. પેલા સંપર્ક સમયની વાત સમજાવવાનું સાહેબ જોજો. ત્રીજો પાઠ વાયુના અણુનો સંપર્ક સમય એટલે શું છોકરાઓ વાયુના અણુનો સંપર્ક સમય એને એક કામ કરવું T' વડે બતાવો અથવા તો T વડે બતાવો. હાલો તો વાયુ જે છે આ અણુ આ મોલેક્યુલ પહેલો આ બીજો આની ત્રીજી R આની ત્રીજી R આ અડે તે વખતે સમય કેટલો હતો અડે ત્યારે વેગ તો RMS જ બેનો
VRMS ઝડપો જોઈ અને અંતર કેટલું કાપેલું અડે ત્યારે RR એટલે વ્યાસ જેટલું. તો કહી દો બે અણુ વચ્ચેનું અંતર બરાબર d, ત્રિજ્યાનું 2 ગણું એટલે 2 એંગસ્ટ્રોમ, એટલે 2 ગુણ્યા 10 ની -10 અને એમનો વેગ હમણાં જ ગણ્યો હતો ને તમે કંઈક 5.1 ગુણ્યા 10 ની 2 ઘાત મીટર પ્રતિ સેકન્ડ હોય. RMS ઝડપથી ગતિ કરે એટલે તો વેગ બરાબર કાપેલ અંતર છેદમાં તે માટે લાગતો સમય. બરાબર ને? સંપર્ક સમય જોઈ છે, અડેલા હોય અહીંથી આટલું અંતર હોય ત્યારે અડેલા કહેવાય ને, આમ d જેટલું અંતર હોય ત્યારે એની સમય જોઈ છે. ચાલો તો સંપર્ક સમયને કરતા બનાવો. સંપર્ક સમય સ્મોલ t કરતા બનાવો t ને, અડેલા હોય ત્યારે અંતર કેટલું થાય? આ d જેટલું. તો એ d અને છેદમાં VRMS પેટીમાં કેટલો આવે? d ના છેદમાં VRMS સંપર્ક સમય જે છે એ સંપર્ક સમય t બરાબર. ચાલો વ્યાસ કેટલો થાય? d થાય એનો 2 ગુણ્યા 10 ની -10 છેદમાં RMS કેટલું છે? 5.1 ગુણ્યા 10 ની 2. તો સંપર્ક સમય કેટલો આવશે? 2 ભાગ્યા 5.1 કરો. બરાબર ને? 2 ભાગ્યા 5.1 એટલે જવાબ આવશે 0.392. ઘાત ઉપર જાય એટલે માઇનસ થઈ જાય ને, એટલે 10 ની -12 ઘાત થઈ જાય ને. એક રકમ પછી પોઈન્ટ રાખો એટલે 3.92 ગુણ્યા 10 ની -13, 1 પોઈન્ટ ખસેડે એટલે લગભગ આ 4 કહેવાય ને. 4 ગુણ્યા 10 ની -13 ઘાત સેકન્ડ. એટલે આટલા સમય સંપર્ક મારીએ. અને આમાંનામાંથી જેમ પૂછ્યું છે એ ગતિ કરે એની માટેનો, એટલે એકવાર ભટકાય ત્યાં સુધી, એટલે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય ધ્યાનથી સાંભળજો. એટલે એને સ્મોલ t કહેવાય. તો બે ક્રમિક અથડામણ એટલે અહીંયાથી નીકળ્યો હોય, અહીંયા જઈને ભટકાઈ દરમિયાન કાપેલું અંતર L બાર કહેવાય અને એનો વેગ VRMS હોય અને ત્યારે ભટકાઈ અહીંથી અહીંયા, તો એ માટે લાગતો સમય τ હોય તો આ τ જોઈ છે. તો કયું સૂત્ર? વેગ બરાબર કાપેલ અંતર છેદમાં તે માટે લાગતો સમય. અહીંયા ગયો ને અહીંયા ભટકાણો, એટલે અહીંયા એકવાર ભટકાણો તો પછી અહીંયા ભટકાણો, એ દરમિયાન સરેરાશ જે અંતર કાપે એને સરેરાશ મુક્ત પદ કહેવાય અને સરેરાશ જેનો વેગ હોય VRMS કહેવાય. અહીંયાથી અહીંયા ભટકાણો એ ટોટલ એકવાર અહીંયા ભટકાણો પછી અહીંયા ભટકાણો, એટલે બે ક્રમિક અથડામણ થઈ ગઈ, એની વચ્ચેનો સમય τ જોઈ છે. તો વેગ બરાબર કાપેલું અંતર ના દરમિયાન લાગતો સમય. બેઠીન મગજનો વાત, અહીંયા ભટકાણો પછી અહીંયા ભટકાણો, એટલે આ બે વચ્ચે સમય કેટલો થયો? તો VRMS વેગથી ગતિ કરે, સરેરાશ વેગથી L બાર જેટલું અંતર કાપે, તો એ સરેરાશ સમય મળી જાય. t ને કરતા બનાવો તો ને L બાર એટલે 1 ગુણ્યા 10 ની -7 અને છેદમાં RMS ઝડપ કેટલી હોય એની? 5.1 ગુણ્યા 10 ની 2. બરાબર ને? સાદરૂપ આપો તાનું 1 ભાગ્યા 5.1 એટલે જવાબ આવ્યો મારે τ બરાબર 0.196 ઇન્ટુ આ ઉપર એટલે 10 ની -9. હવે એવું લાગે તો એક રકમ પછી પોઈન્ટ રાખો એટલે 1.96 એટલે 2 ગુણ્યા 10 ની -10 જેવું થયું. અહીંયા 2 ગુણ્યા 10 ની -10 ઘાત સેકન્ડ જેવું થયું. હા, હવે આ અડેલા હોય એ માટેનો સમયના ભટકાય એ દરમિયાન જે અંતર કાપે એ માટે લાગતો સમય. તો કોણ વધુ છે બેનો ગુણોત્તર લઈએ. બરાબર છે? કારણ કે આપણને એ જાણવું છે કે એ લોકો અડેલા જાજા રહીએ કે ગતિ જાજી કરે. જો આ ભટકાય, અહીંયાથી ભટકાઈને અહીંયા બીજી વાર ભટકાણી દરમિયાન જે સમય ગતિ કરે એને કહેવાય એનો ક્રમિક અથડામણ વચ્ચેનો સમય. એટલે જાજી સમય ગતિ કરે છે, જાજો સમય અડેલા રહીએ છે, એ જાણવું છે મારે. તો જોજો બેનો ગુણોત્તર લઈને એટલે હંમેશા આપણને ખબર પડી જાય કે અડેલા જાજા રહીએ છે, ભટકાય છે જાજા. તો તમે બેનો ગુણોત્તર તો લ્યો એટલે તમને ખબર પડી જાય મારી જેમ. ચાલો લઈએ ગુણોત્તર શું થાય છે જોઈએ, આપણી નજર સામે ઘટના બનશે કઈ. તો અહીંયા સ્મોલ t એટલે τ એટલે ગતિ માટેનો સમય છેદમાં અડેલા રીએનો સમય. તો ગતિ માટેનો સમય 2 ગુણ્યા 10 ની -10 અને ગતિ કરે એનો સમય 4 ગુણ્યા 10 ની -13. બરાબર? હવે બેનો ભાગાકાર લ્યો. 2 ભાગ્યા 4 એટલે 0.5 અને ગુણ્યા 10 ની +3 એટલે 500 જવાબ આવ્યો. એનો મતલબ શું થયો કે ગતિ માટેનો સમય સંપર્ક સમય કરતા 500 ગણો વધુ છે. એમ કહેવાય કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય આ સામે જાય એટલે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય, અથડામણ વચ્ચે
નો સમય યા સંપર્ક સમય કરતા સામે જાય એટલે સંપર્ક સમય કરતા કેટલો વધુ છે તો કે સંપર્ક સમય કરતા 500 ગણો વધુ છે. કેટલા ગણો? 500 ગણો વધુ છે. તેનો મતલબ શું થયો દોસ્તો કે આમ મોલેક્યુલ જે છે મોટા ભાગે શું કરતા હોય? ગતિ કરતા હોય. અડીને જાજા ન રહે એનો મતલબ એમ થયો આમ વાયુનો અણુ વધુ સમય માટે ગતિ કરે છે અને અથડાય ત્યારે સંપર્કમાં રહે તે સમય ઘણો જ ઓછો હોય. ત્યારે સંપર્કમાં રહે તે સમય ઘણો જ ઓછો હોય એટલે લગભગ ઈ ગતિ જ કરે. બેઠી મગજનો વાત. એ લોકો સતત ગતિ કરતા હોય આમ ગતિ કરીને વળી ભટકાય એની માટેનો સમય જે છે એ 2 × 10⁻10 જેટલો છે ગતિ માટે. વળી બીજી વાર ભટકાણી દરમિયાન વચ્ચે જે ગતિ કરી એનો અને અડેલા એનો સમય આટલો છે 10⁻13 તો એ લગભગ જે છે 2 નો ગુણોત્તર 500 જવાબ આવ્યો એટલે આમ ગતિ કરવાનો સમય અડેલા એના સમય કરતા 500 ગણો વધુ. એટલે એનો મતલબ 500 ગણો વધુ એટલે એનો મતલબ એ મોટા ભાગે આમ શું કરતા હોય? ગતિ કરતા હોય. અડેલા જાજા નો રહ્યા અડેલા ભટકાઈ સમય બહુ ઓછો હોય. આમ બે ક્રમિક અથડામણ વચ્ચે જે છે જે સમય એ ગતિનો સમય એ વધારે લે પછી વળી સંપર્કમાં બહુ ઓછો સમય હોય 500 ગણો જે છે ને એ સમય ગતિમાં જાય. અડીને રહેવામાં બહુ ઓછો સમય જાય. ઓકે દોસ્તો, તો 13.10 દાખલો હતો જે અહીંયા પૂરો થયો.